गोमतीजी मानवाना अमे द्वारका जवाना गोमतीजी मानवाना मारा कानुडानी साथे अमे सेल्फी लेवाना ए मारा कानुडानी साथे अमे सेल्फी लेवाना
એ ઘણી ખમા ઘણી રે ખમા મારા શ્રીજી બાવાની ઘણી રે ખમા મારા ઘણી ખમા ઘણી રે ખમા મારા શ્રીજી બાવાને ઘણી રે ખમા એ જાજી ખમા જાજી રે ખમા મારા શ્રીજી બાવાની ઘણી રે ખમા મારા શ્રીજી બાવાની ઘણી રે ખમા નંદનો દુલારો કાન યશોદાનો લાલો રજનો બ્રજેશ કાન મેવાડનો રાણો નંદનો દુલારો કાન યશોદાનો લાલો રજનો બ્રજેશ કાન મેવાડનો રાણો મેવાડ રાયને જાજી રે ખમા મારા શ્રીજી બાવાની ઘણી રે ખમા મારા શ્રીજી બાવાની ઘણી રે ખમા એ ઘણી ખમા ઘણી રે ખમા મારા શ્રીજી બાવાની ઘણી રે ખમા મારા શ્રીજી બાવાની ઘણી રે ખમા ज्वाला रूप रसाला बहुत बिहाला वनमाला जाति तुम गाला विकट विशाला दीन दयाला नंदलाला अरे नहीं आला कृष्ण कृपाला बंसीवाला बनवारी आंगन सुखकारी मित्र मुरारी गई सारी गिरधारी रे वाला गई सारी गिरधारी सिद्धि दे अष्टनव निधि दे सिद्धि दे अष्टनव निधि दे वंश में वृद्धि दे भगवानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे संपुरानी हर दुख को दूर कर सुख संपूर्ण कर आशा संपूर्ण कर दस जानी हर संजन सोहित दे कुटुंब को प्रीत दे जंग में जीत दे माँ भवानी रे वाला जंग में जीत दे माँ भवानी बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। आ जय बोलવામાં ગોપીઓ થોડીક લોપ કરે છે। બોલો શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય। હજી આમાં અડધા ને દાદ ઊંચા થયા। ગોપીઓને કન્હૈયાએ રાસ રમાડ્યો અને રાસ રમાડ્યો ને ગોપીઓ આજે કન્હૈયાની સાથે રમે છે તો ગોપીઓને શું આવ્યું? અભિમાન આવી ગયું। અને જીવનમાં કોઈ પણ વ્યક્તિને અભિમાન આવે ને ત્યારે ભગવાન એનું અભિમાન ઉતારે છે। ભગવાને શું કર્યું? રાસ પંચાધ્યાયી જે રાસ ચાલે છે એમાંથી ભગવાન ત્યાંથી ચાલ્યા ગયા છે। ગોપીઓ રાસમાં એટલી મશગુલ હતી કે એને ખબર ના પડી, પણ એક ગોપીએ જોયું તો કે એક ગોપીઓ આ તમે બધી રમો છો પણ અહીંયાથી કન્હૈયો તો કે હાઈલો ગયો છે। અને જ્યાં જ્યાં ચરણારવિંદ ગયા છે ને ગોપીના, અહીંયા ભગવાનના એક ચરણારવિંદના નિશાન નહોતા, ભગવાનના સાથે અન્ય બે પણ ચરણારવિંદ દેખાણા। ત્યારે ખબર પડી કે ભગવાન રાધાજીની સાથે ગયા છે।
આજ માર્ગની અંદર રાધાજી અને ભગવાન કૃષ્ણ બેય કનૈયો બેય જાય છે. એવામાં માર્ગની અંદર રાધાજીને થાક લાગે છે. એટલે રાધાજી એમ કહે છે, કનૈયા આપણે ક્યાંક બેસીએ તો? કનૈયો કહે છે કે રાધા, અહીંયા ન બેસાય. તને થાક લાગ્યો હોય તો ચાલ, તું એક કામ કર, મારા ખંભે બેસી જાય. કનૈયો આજે રાધાજીને પોતાના ખંભા પર બેસાડીને લઈ જાય છે. હવે બહેનો શું, અત્યાર સુધી ગોપીઓને અભિમાન હતો, પણ હવે રાધાજીના મનમાં અહંકાર આવ્યો છે. કે જોયું, કનૈયાએ ગોપીઓને મૂકીને મારી સાથે આવ્યું. ત્યારે રાધાજી કહે છે કે કનૈયા, તને મારો વજન લાગતો હશે. અને ત્યારે ભગવાન બોલ્યા છે કે રાધાજી, મને તમારો વજન નથી લાગતો, પણ તમારામાં રહેલા અહંકારનો વજન લાગે છે. અને ભગવાને શું કર્યું, રાધાજીને પણ ત્યાં મૂકી અને ભગવાન ત્યાંથી ચાલ્યા ગયા છે. પછી તો નથી કહેતા સંયોગમાં વિયોગ અને વિયોગમાં સંયોગ. અક્રૂરજીને કંસ એમ કહે છે કે ધનુષ યજ્ઞનું આપણે આયોજન કરીએ. દેવર્ષિ નારદ કહી ગયા કે નંદ બાબાના આંગણે જે કનૈયો છે ને, એ વસુદેવ અને દેવકીનો બાળક છે. સુવર્ણ રથની અંદર અક્રૂરજી આજે ગોકુલ વૃંદાવનમાં આવ્યા છે. અને જ્યાં જ્યાં ભગવાન ગાયો ચરાવીને ગયા, ભગવાનના ચરણના વિંદ દેખાણા, ત્યાં આજે અક્રૂરજી શું કર્યા, આડોટી આડોટીને દર્શન કર્યા છે. આજે પણ આપણે નિધિવનની અંદર જાય છે, ત્યાં રમણ રેતીની અંદરમાં દરેક ભક્તો ભગવાનની ઉપાસના કરે છે આડોટીને, પણ એ રેતી ભગવાનનું આપણા શરીરને ક્યાંય સ્પર્શ નથી કરતી. આ ભગવાન હોવાનું પ્રમાણ છે. નિધિવનની અંદર આજે પણ ભગવાન રાત્રે રાસ રમવા માટે ગોપીઓની સાથે આવે છે. નિધિવનમાં જેટલા ઝાડ છે ને, એ ઝાડ રાત્રિના સમયે ગોપી બની જાય છે અને ભગવાન કૃષ્ણની સાથે બધા રાસ રમે છે. આ રાસલીલાના દર્શન આજ દિવસ સુધી કોઈ કરી નથી શક્યું. અને જે વ્યક્તિ અહીંયા જોવા ગયું ને, એ બીજે દિવસે રહ્યો નથી. આ ભગવાન હોવાનું પ્રમાણ છે. ભગવાન ભલે આયલા ગયા 5126 વર્ષ પહેલા, પણ આજે પણ ભગવાનનો એ ગ્રંથ મારા ને તમારા સુધી જીવિત છે. પછી તો અક્રૂરજી ખબર પડી ગઈ કે ભગવાન ગાયો ચરાવીને ગયા ને, એટલે ભગવાન ગૌશાળામાં હોવા જોઈએ. દાઉજી મહારાજે અક્રૂરજી મહારાજને જોયા અને બેય બાળકોને ભગવાન, આજે અક્રૂરજી છે એ પોતાના રથમાં બેસાડીને ક્યાં લઈ જાય છે? કંસના રાજ્યમાં, મથુરા. પણ કંસના રાજ્યમાં મથુરાની અંદર જ્યારે જવા માટે તૈયાર થાય, બધાય તૈયાર થયા છે, પણ માં યશોદા આજે એમ વિચાર કરે છે કે મારો લાલો કે અહીંથી વયો જશે ને કે પાછો નહીં આવે. બીજે દિવસે સવારે જવાનું હોવા છતાં કનૈયાને માં ઉઠાડતા નથી, તૈયાર નથી કરતા. ત્યારે નંદ બાબા આવીને કહે છે કે યશોદા, કનૈયાને તૈયાર કરો, એને જવાનું છે મથુરા. રડતા રડતા કનૈયાને તૈયાર કરે છે. કનૈયો માને કહે છે કે માં, હવે મારો જવાનો સમય થઈ ગયો છે, મારે મથુરા જવાનું છે. આજે અક્રૂરજીના રથની અંદર કૃષ્ણ અને બલરામ બંને બેઠા છે, પણ એ સમયે બહેનો શું, માર્ગની અંદરમાં આજે ગોપીઓ આડી ઊભી રહી ગઈ. ગોપીઓએ અક્રૂરને કીધું કે તમારું નામ અક્રૂર રાખ્યું કોને? કે તમારું નામ તો કે ક્રૂર હોવું જોઈએ. તમે ગોપીઓના હૃદયમાંથી અમારો પ્રાણ છીનવી લીધો છે. આ કનૈયાને લઈને જાઓ છો ને, કે તમને કે આનું કે પાપ લાગશે. ભગવાને કેમય કરીને ગોપીઓને મનાવી, પણ ભગવાનનો રથ ચાલતો થયો. માં યશોદા દોડીને આવ્યા છે. માં યશોદા આવીને દોડીને કહે છે કે કનૈયા, એ કનૈયા. અને કનૈયાએ રથને ઊભો રાખ્યો છે. માં એને કહે છે કે કનૈયા, તું મથુરા જાને, માખણ ચોરીની લીલા કેજે, ગોપીની પજવણીની લીલા કેજે, બધી તારી લીલાઓ કેજે, કાલિયા નાગની વાત કરજે, પણ મેં તને ખાંડણિયાથી બાંધ્યો તો ને, એ વાત કે તું કોઈને ન કરતો. અને ત્યારે કનૈયાએ કીધું છે કે માં, આ વાત કે હું શું કામ ન કરું? જે આખા જગતને બાંધીને રાખે ને, એ કનૈયાને તે બાંધ્યો તો માં, હું કોઈનાથી બંધાવ નહીં કોઈ દી. તારા પ્રેમ અને તારી લાગણી
મને બાંધો તો માં આવી ગયો. ત્યાંથી કનૈયો મથુરાની અંદર આવે છે. મથુરાની અંદર આજે કનૈયો અને બલરામ બેયનું આગમન થયું. બાગ બગીચામાં રહેવાની સુંદર વ્યવસ્થા કરી. અક્રૂરજીએ કંસ રાજાને સમાચાર આપ્યા અને કંસે પૂછ્યું કે લાવ્યા ઓલા બેયને? અને ત્યારે અક્રૂરજી કહે છે કે તને મારનારો કાળ તો કે આવી ગયો છે. પેલું ભગવાને જ્યાં સુધી ભગવાન ગોકુળ ને વૃંદાવનમાં રહ્યા ને ત્યારે ભગવાને કોઈ દી સિવેલા વસ્ત્ર નતા પહેર્યા, પણ ભગવાન આજે મથુરાની અંદર આવ્યા અને પેલું ભગવાને ધોબીની દુકાનમાં જોયું સુંદર મજાનું પીળું પીતાંબર. એટલે કહેવાનું ને, પીળા પીતાંબર ને કેસરિયા વાઘા, 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 અધર ઉપર મોર પીછલા ગોરુ પાડા, અધર ઉપર મોર પીછલા ગોરુ પાડા, મુખ ઉપર મોરલીને લાગો રૂપાડા, મુખ ઉપર મોરલીને લાગો રૂપાડા, પાઘડીમાં ખોસેલું મકુરે કે ભૂલી જવાય, પાઘડીમાં ખોસેલું મકુરે ભૂલી જવાય, રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય, રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી ભગવાનના મસ્તક ઉપર શું હતું? મોરપીંછ. ભગવાને ધારણ કર્યું હતું પીળું પીતાંબર. અને ભગવાનના આજે પહેલી વખત ધોબીએ કીધું, એ છોકરાઓ આ શું જોવો છો? તમારા ઘરે કોઈ દી આવા કપડાં જોયા નથી? ભગવાન કે આ જે કાંઈ પણ છે ને એ બધું મારું છે. એક ક્ષણની અંદરમાં ભગવાન એની પાસેથી તમામ વસ્ત્રો લઈ લીધા. બીજી બાજુ બહેનું કેવું, કુબ્જા નામની એક કન્યા કંસ માટે રોજ ચંદન લઈને જાય. આ કુબ્જા 3 જગ્યાએથી વળેલી હતી. માર્ગની અંદર ભગવાન એની સાથે મસ્તી કરવા માટે આવ્યા ત્યારે ભગવાને કીધું કે કુબ્જાને કહે છે કે ભગવાન કહે લાવ આ ચંદન. અરે આ ચંદન તો કે કંસ માટે છે. અરે કંસને નથી દેવું, આ જે કાંઈ છે એ મારું છે. અને ભગવાને કુબ્જાના પગ ઉપર એક પગ માર્યો અને એક હાથનો સ્પર્શ કર્યો. કુબ્જાને સ્વર્ગની અપ્સરા બનાવી દીધી. ત્યારબાદ ભગવાન ગયા જ્યાં ધનુષ્ય યજ્ઞ રાખ્યો તો ત્યાં જઈ અને ભગવાન દર્શન કરે છે અને આ ધનુષને તોડે છે. મથુરાની અંદર જેટલા લોકો હતા ને એ અત્યાર સુધી મથુરાનો જય જયકાર કરતા હતા, હવે કનૈયાનો જય જયકાર કરવા લાગ્યા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હજી તો ભગવાનને કંસને મારવાનો બાકી છે. પછી તો આ સમાચાર પહોંચ્યા ક્યાં? ચાણૂર અને મુષ્ટિક દ્વારા કંસની પાસે. એટલે કંસ કે એક કામ કરો, એને મલ્લ યુદ્ધમાં બોલાવો. પણ મલ્લ યુદ્ધની પહેલા ચાણૂર અને મુષ્ટિક દ્વારા કોલિયા પેડ હાથીનો એને એટલો બધો તૈયાર કર્યો ને હાથીને કે હાથી પાગલ બની આખી મથુરાની બજારમાં આ બે બાળકોની પાછળ પડ્યો. પણ ભગવાને શું કર્યું? હાથીની સૂંઢને પકડી એને ફૂદરડી ફેરવી દૂર આકાશ માર્ગે નાખી દીધો. પછી ભગવાને કર્યું મલ્લ યુદ્ધ ચાણૂર અને મુષ્ટિકની અંદર. ચાણૂર મુષ્ટિકની સાથે પેલા ભગવાન બલરામજીએ મુષ્ટિકને માર્યો છે અને ભગવાન કનૈયાએ ચાણૂરને માર્યો છે. હવે ભગવાન જાય છે ક્યાં? દૂર સિંહાસન ઉપર બેઠેલો કંસ. ભગવાન એક સીડી ઉપર બીજી સીડી અને ભગવાન ચડી અને આજે જાય છે કંસને મારવા માટે. અને કાળ આવે ને એટલે પેલા પગને પકડે. એટલે ભગવાને જઈને પેલા વેલા તો શું કર્યું? કંસના પગને પકડા. કંસના પગને પકડી અને ઢસડીને નીચે ઉતારે છે. ભગવાન એની સાથે પેલા ગદા યુદ્ધ કરે છે, મલ્લ યુદ્ધ કરે છે. અને ત્યારબાદ ખબર પડી ભગવાનને કે આ જેને આજીવન કાળોથી આટલા બધા પાપ કર્યા હોય ને એ ક્ષણવારમાં ન મરે. એટલે દાઉજી મહારાજને કીધું તમે આના પગ પકડો અને કનૈયો આજે
કંસ મહારાજના છાતી ઉપર બેસી અને એની ઉપરથી એક મુષ્ટિકા મારે, બે મુષ્ટિકા મારે અને ત્રીજી મુષ્ટિકાએ કંસના રામ રમાડી દીધા. હવે મથુરા વાળા બોલવા માંડ્યા, કૃષ્ણ કનૈયા લાલ કી જય. અત્યાર સુધી ગોકુળ વાળા તો બોલતા હતા, વૃંદાવન વાળા બોલતા હતા, પણ હજી અહીંયા કેટલાક મથુરા વાળા છે જય નથી બોલતા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કનૈયાનો જય જયકાર થયો છે. પછી ભગવાને ઉગ્રસેન મહારાજને રાજગાદી પર બેસાડ્યા, પોતાના માતા પિતાને મુક્ત કરાવે છે અને ભગવાન પહેલી વાર વિશ્રામ કરે છે વિશ્રામ ઘાટે. યમુનાજીના તીર ઉપર આવેલો વિશ્રામ ઘાટ કે જ્યાં આજે પણ હજારો વૈષ્ણવો અહીંયા જઈ અને અહીંયા બેસે છે, તો એને ભગવાનની અનુમાન હોવાનો એને ત્યાં ભાસ થાય છે. ભગવાન છે એવો એને ભાસ થાય છે યમુનાના તીરે. પછી ભગવાન માતા પિતાએ ભગવાનને 64 કળાઓ પ્રાપ્ત કરવા માટે ક્યાં મોકલા? ઉજ્જૈન નગરીની અંદર સાંદીપની ઋષિના આશ્રમમાં. ત્યાં ભગવાન 64 દિવસ રહ્યા. ત્યાં ભગવાને 64 કળાઓ પ્રાપ્ત કરી. એટલે ભગવાને તમામ વિદ્યાઓ ત્યાં પ્રાપ્ત કરી. વિદ્યાઓ પ્રાપ્ત કરવાની સાથે એક સુંદર મજાનો મિત્ર પણ ત્યાં ભગવાને પ્રાપ્ત કર્યો, સુદામો. ઉજ્જૈનની પાઠશાળામાં સુદામો તો આપણે કોઈ દી ભૂલાય નહીં. આજ ભગવાને ત્યાં 64 કળાઓ શીખી લીધી અને પોતાના ગુરુ એને કહે છે કે ગુરુ દક્ષિણા માંગો. ત્યારે ગુરુ એમ કહે છે કે મેં આપેલું જ્ઞાન લોકો સુધી પહોંચાડો ને, એટલે મારી ગુરુ દક્ષિણા આવી ગઈ. પણ ગુરુ પત્ની એમ કહે છે કે આખું જગત એમ કહે છે કે નંદ બાબાના આંગણે વસુદેવના દેવકીના ઉદરે જન્મેલો કનૈયો એ કોઈ કનૈયો બાળક નથી, એ છે ભગવાન. તમારો એકનો એક દીકરો કે મેં પ્રભાસ ગયા હતા, નાનકડો હોવાથી સમુદ્રની અંદરમાં એ મારો દીકરો વયો ગયો ને યમરાજા એને લઈ ગયા, તમે એને પાછો લઈ આવો. ભગવાન યમરાજાની પાસે જઈ એના દીકરાને પણ પાછો લઈ આવે છે. ત્યારે માં આ ગુરુમાં એને આશીર્વાદ આપે છે કે લક્ષ્મી તારા ચરણોમાં રહેશે, સરસ્વતી તારા મુખમાં રહેશે અને જગતની કીર્તિ આખી તને માન પદ પ્રતિષ્ઠા બધું આપશે અને તું દ્વારિકાનો દ્વારિકાધીશ બનીશ. ભગવાન દ્વારિકાધીશ બન્યા છે. અને હવે ભગવાન જ્યારે દ્વારિકાધીશ બન્યા હોય તો મા બાપ, દીકરો જ્યારે મોટો થઈ જાય ને તો મા બાપ એના માટે સારું પાત્ર ગોતવા માટે જાય. પણ અહીંયા તો ભગવાનના લગ્ન હતા અને ભગવાનના લગ્ન જ્યારે થતા હોય ને તો એના માટે કોઈ પાત્ર ગોતવાનું ન હોય, સ્વયં સાક્ષાત મહાલક્ષ્મી એની સાથે જ જન્મ લઈ અને આ પૃથ્વી પર આવે છે. પણ એની પહેલા મારે આજ વાત કરવી છે માં અને દીકરાની. એક ગામની અંદર માં અને દીકરો બે સાથે રહીએ. બાલ્યાવસ્થાની અંદર પિતાનું મૃત્યુ થઈ જાય છે, એટલે દીકરાનું ભરણ પોષણ, દીકરાને મોટો કરવો એની જવાબદારી એક માં ઉપાડે છે. પણ એ માં આજે દીકરાને મોટો કરતા કરતા